નાસી હોય તો ભૂંડાની તો ચોપલા હામાં સોળવા પડશે બધા હલાઈ નાખ્યા છે પાણી હમણાં મજૂર લાવી ચોપલા વાળને કાંઈ બધું છોડ નાખ્યું હોય હવે થોડા કડક કરાવવા પડશે હજી મજબૂત એટલે ભૂંડા અંદર હુહરું આવી ના શકતા કમ્પ્લીટ હવે કમ્પ્લીટ કરવા દે મારું બધું નેમો જે છે મેળ પડી જાય એવું લાગી રહ્યું છે જવા જે લાવશે નેમોથી કદાચ આજ મારું કામ કાઢે ને તો મેળ આવી જાય વખતે શું કરો નેમાજી? હા દલપતચંદ શું કરો છો? બહાર બનતો તો એવું છે ઢીલા કરી નાખે રાતી એવું છે એટલે મારે તમારે થોડું કોમ હતું શું કામ પડી તમારે મારું કોમ કરો તો હું તમને કહું કરે કોણ તમે મારું બેટું મારે 5000 રૂપિયાની જરૂર પડી છે 5000 રૂપિયા બદલે મારા 500 રૂપિયા ગમે ત્યાં મને કરી આલો ને 5000 રૂપિયા મારે યાર ખૂબ જરૂર છે પૂજા નહીં બસ નકા 500 રૂપિયા નહીં ના કાલો યાર તમે તો તમે એકણ પેણી ખડું કઢાવ્યું હમણાં અમીરજીએ તો એકણ જો ખડે સીયા ઉટલે એવું છે એમ સારું હડો માથા બનો તો હાલ દો અમેરિકા કો લાગે ઈ જાય થઈ આપણું ઘેર લઈ જવું પડશે ને કે આ બીજા રાયડો કઢાવી ને એરા લઈ જ જાય તાપરું તો આવી જવું હાલ મારા બેટા તાપડું એ રાખતા નહીં લાવતા નહીં કદી મારું લઈ જાય તાપડું દોડી મારું બધું કટકાય નહીં રાખતા આ દડો દોડી કટકો આવી જા મારું બેટું પોકતું એ નહીં આ તો દોરડું એ હવે વાને શું કરું આ દોરડું એ પોકતું નહીં દોબું કરી નાખું દોરડું એક તો પોકતું નહીં દોરડાને કટકો દડ્યો હોય તો સારું હતું થોડો એટલે દોરડું બરોબર નથી એમને ભાષા કાઢી દઉં હવે તાળી ચાલશે એટલે અમીર કાકા હા થોડું કોમ પડ્યું હતું શું કામ પડ્યું હતું કોમ પડ્યું હતું વળી પણ તાપડું નહીં મળે હો તાપડાનું કોમ નહીં તાણી બીજું કોમ છે તાપડું મળશે જ નહીં તાનું પણ યાર બીજું કોમ છે શું બીજું કામ મારે 5000 રૂપિયાની જરૂર પડે આલો 5000 રૂપિયાની જરૂર છે હોય 5000 રૂપિયા હોય તો હું ઠેસર ના આલો યાર આલો ગમે કરીને મને 5000 ગમે કરીને કરી આલો તો સારી વાત છે પૈસા નહીં થાય ગમે કરીને યાર કરી આલો મને પૈસા પણ થાય મત થાય ચોથી લાવો પૈસા ખૂબ જરૂર છે મારે પૈસાની પૈસા થાય જ નહીં ભાઈ એટલે અમીર કાકા તમે કોઈ કરી આલો કોકના પાસે ઉસી પાસે નું કરી આલો મને પૈસા થાય મત નહીં આ હું તો આ ખેલો પૈસા થાય નહીં તમે સારો હડો તાર પૈસા ના કરી આલો મારે કોઈ ચાન્સ રહ્યો નહીં પણ હવે શું કરું આઈડિયા હવે મારે જવું પડશે દરગાજીના તંબુએ કદાચ મેળ આવી જાય ને તો દરગાજી પાસે મળી જાય જવા જશે
કરવું છે? બાજરી વાપી છે શેરડી. બાજરી વાપી છે એમ? તો હેડો ઘરવામાં નહીં આપો? બસ વડે હવે ઘરમાં જ જવું છે. હેડો તાણે ઘરવામાં તો તમને કહેવાનું હતું, થોડું સમાચાર આલવાના હતા. પેલા જીવણજી ખરા ને, ઓવે એ જીવણજીને કાલ બોલમણું છે. બોલમનું છે એમ? એટલે મારું બધું કાલ બોલાવા જ આવું છે. તો આપણે બધા ના હોય ને તો તમે કહેજો કે કાલે બધા ભાઈઓને આપણે બધા ભાઈ ભેગા થઈ બરાબર અને બોલાવી આવો. હા તો વધો ને પેલા દરગાજીને કહેજો, પેલા ભાઈ શું નામ આપણા નેમાજી છે, દલપતજી છે, આ બધા ભાઈઓને કહેજો ને. વળી પાછા શું છે એકબીજા રિહાય પછી એમ કહે કે અમને કીધું નતું તમે, બરાબર? પછી વળી આપણે કાલ ઠપકો આલી છે. એટલે કાલ તમે કયો, એટલે કાલે આપણે ના હોય તો બપોર ચેડ બોલામણું કરી આવો. હારડો વધો નહીં. તમે કહ્યું આપણે અમીર કાકા ને પેલા દરગાજીને તમે કહી જઈએ. હા હા, પણ પેલા દલપતજી ને નેમાજીને તમે કહેજો. હા તે કશો વાંધો નહીં. હું એમને આગળ થઈને હું કહી આવ્યો, બરાબર? સારું. હા કશો વાંધો નહીં. આપણે કેટલા વાગે જવાનું છે? કાલે આપણે બપોરે ગોઠવો. બપોરે ગોઠવો છે ને? હા તમે મારે શેડવાનું મારે હોદનું રાખવું પડશે. હા તે કાલે તમે એટલું કરો, કાલે હોદનું શેડવાનું રાખો એટલે તમારે શું છે હોદનું વાવેતર થાય ને આપણે જઈને આવતા રહીએ. સારું. બરાબર? હા એટલું આપણે કરી આવે યાર. આપણે 11 વાગે જતા રહ્યા હોય. હા 11 વાગે કાલે ભક્કમ પકડો ભક્કમ